આ છે મહારાષ્ટ્રનો અમરોડ જંજીર કિલ્લો અને આ કિલ્લો કે એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જે દરિયાની વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલો છે અને આની ફરતી કોર પાણી છે। પણ પ્રશ્ન એ થાય છે કે ભાઈ 500 વર્ષ પહેલા અહીંયા પથ્થરો કેવી રીતે લાવેલા હશે અને આ કિલ્લામાં અંદર કૂવામાં મીઠું પાણી કઈ રીતે છે? ચલો આવો સમજીએ આપણે। 16મી સદીમાં જ્યારે અહમદનગરના નિઝામ શાહ દ્વારા આ આખો કિલ્લો તૈયાર કરવામાં આવ્યો હતો અને કિલ્લાની ફરતી કોર એવી રીતે કંઈક દિવાલો બનાવવામાં આવી છે કે દુશ્મન ત્યાં પહોંચી પણ ના શકે અને આ કિલ્લો આખો જ્વાળામુખીના પર્વત ઉપર તૈયાર કરવામાં આવેલો છે અને એની દિવાલો 40 ફૂટ ઊંચી અને લંબાઈઓ તો કોઈ માપ વગરની છે। મોજા એવી રીતે કંઈક અથડાશે કે દરિયાનું પાણી જે છે એ ફરીથી દરિયામાં જતું રહેશે, દિવાલને નુકસાન પહોંચાડશે નહીં અને ઉપરનો જે આ રાઉન્ડ શેપ વાળી દિવાલ છે એમાં 360 ડિગ્રીમાં તોપને ફેરવી શકાય એવી રીતે બનાવેલું છે અને દરવાજો, મુખ્ય જે દરવાજો છે કિલ્લાનો એ જ્યાં સુધી દુશ્મન અથવા તો કોઈ નજીક ના આવી જાય ત્યાં સુધી આને દરવાજો નહીં મળે અને બીજો દરવાજો એવી રીતે બનાવેલો છે કે જે દરિયાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જે દરિયાની અંદર ખુલે જાય છે। હવે આ મીઠા પાણીનો અંદર જે કૂવા છે એ એવી રીતે કંઈક શોધખોળ કરવામાં આવી હતી ઇન્જિનિયરો દ્વારા કે જે ઓરિજિનલ દરિયાની અંદર જ મિનરલ પાણી મળી જાય ત્યાં જ આ કિલ્લાને બનાવવામાં આવેલ છે।